તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે રાધે રાધે પરિવાર દ્વારા સર્વ પિતૃમોક્ષાર્થે આયોજિત સપ્ત દિવસીય સત્સંગ યાત્રાના સપ્તમ દિવસે ભાગવત ભગવાન અને યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદાનું ભાવપૂજન સંપન્ન કરવા પરમ ધર્માનુરાગી રાજુભાઈ પોબારુ પરિવાર અને પરિવારજનો, પરમ ધર્માનુરાગી મનીષભાઈ માધિકા પરિવાર અને એમના પરિવારજનો, પરમ ધર્માનુરાગી હિરેનભાઈ ખખર પરિવાર અને તેમના પરિવારજનો, અને સહ મનોરથી પરમ ધર્માનુરાગી સુધીરભાઈ મુક્તિલાલ દુબલ પરિવાર અને એમના પરિવારજનોને ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિજ્ઞેશ દાદાનું પૂજન સંપન્ન કરવા વિનંતી કરીશ. સતત ગવાતી આ ગાથાના રાજકોટના સર્વ સમાજને સાથે રાખી અને ગરીબ ઘરના બાળકોના એ સેવા યજ્ઞની સહભાગિતાને જોડી સૌરાષ્ટ્રના પાટનગર રંગીલા રાજકોટના આંગણે આપણે સૌ આ સપ્ત દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના સપ્તમ દિવસે, તો આજે ચૈત્ર સુદ પૂનમ, ચૈત્રી પૂનમ, બહુચરાજીનો મેળો, શિવાજી પુણ્યતિથિ અને સંકટ કટે મિટે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા, એવું સ્વરૂપ એવા ભગવાન. થોડી વિગતો આપું કે 7 ચિરંજીવી પૈકીના એક, જેમનો જન્મ 1,85,54,119 વર્ષ પહેલાં ચૈત્ર સુદ પૂનમ મંગળવાર અને ચિત્રા નક્ષત્રમાં સવારે 6:03 અને જન્મસ્થળ અંજની પર્વત, જિલ્લો હમ્પી, કર્ણાટક એવા આજના હનુમાન જયંતિના દિવસે રાધે રાધે પરિવાર અને મનોરથી પરિવાર વતી આપ સૌને શુભકામનાઓ પાઠવતા, આ હું હંમેશા કહેતો હોઉં છું ને કે આપણને કેવો વારસો મળે. આ વિગતો શાસ્ત્રના આધારે મળી છે. જો શાસ્ત્ર ન હોત એ સમયે, અને એવું પણ છે, ભોજા ભગતને યાદ કરું, ગંગા સતી પાનબાઈને પણ યાદ કરવા પડે કે એની આંતરસ્ફૂર્ણાથી સ્ફુરેલી રચનાઓ એમની સાથે ને રહેનારા કોઈએ લખી લીધી એટલે આજે આપણને મળે છે. બાકી એમને અક્ષર જ્ઞાન નહોતું, લખતા આવડતું નહોતું. ભોજા ભગતના ચાપખા એ પણ કોઈ લોહાણા સમાજના વ્યક્તિ, જે એમની સાથે એ સમયે, નામ મને અત્યારે યાદ નથી, પણ એમણે લખ્યા. અને ગંગા સતી પાનબાઈની પણ 52 રચનાઓ આજે 250-300 વર્ષ પછી પણ આ કલા ઉપાસકો કે સંતવાણીના આરાધકો ન ગાય તો સાંભળનારા એમ કે એક ગંગા સતી પાનબાઈની રચના પ્રસ્તુત કરો. આને જીવંત રચના કહેવાય. બાકી તો કાચી કેરીને અંગુલ કાલા 8 દી 15 દી વર્ષ